જો કોઈ વ્યક્તિ છે ને અમુક બાબતોને કમિટેડ હોય છે, કોઈ પરિવાર પણ અમુક બાબતોને કમિટેડ હોય, કોઈ વ્યવસ્થા, કોઈ બિઝનેસ મોડલ, કોઈ કંપની, કોઈ ઓર્ગેનાઇઝેશનના કમિટમેન્ટ હોય છે. આ એના જે ડીપેસ્ટ કમિટમેન્ટ હોય ને, એ કમિટમેન્ટ જ એની આઈડેન્ટિટી છે. અને ડીપેસ્ટ કમિટમેન્ટ ડીપેસ્ટ કોસ્ટ ચૂકવીને જ જળવાતી હોય છે. પાઠશાળાની આઈડેન્ટિટી છે પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ, ઇફેક્ટિવ બાય કલ્ચર. અને પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ માટે, ઇફેક્ટિવ બાય કલ્ચર માટેના અમારા ઘણા બધા નોર્મ્સ છે. આ સંસ્કૃતિ, આ શૈક્ષણિક સંસ્કૃતિનું વાતાવરણ, એની વ્યવસ્થા, એનું આયોજન આવું જળવાય રહે. આ આઈડેન્ટિટી જાળવવીને એ પાઠશાલામાં રોજબરોજનું સૌથી મોટું ટાસ્ક અને મોટું કામ છે. આના માટે એક મુદ્દો બરાબર સાંભળી લો અને સમજી લો. એક સેન્ટેન્સ અમે પાઠશાલામાં કહીએ છીએ, આઈડેન્ટિટી સ્ટેન્ડ્સ બિયોન્ડ રાઇટ એક્સક્યુઝ. એક બે દાખલા હું તમને આપીને આ વાતને સમજાવવાની કોશિશ. દાખલા તરીકે પાઠશાલાને 12 વર્ષ થયા છે. 12 વર્ષમાં એક પણ વાર એવું નથી થયું કે પાઠશાલાનો દરવાજો એના સમયે ખુલ્યો ન હોય. 12 વર્ષમાં એક પણ વાર નહીં. હવે સવારે કે બપોરે એના ખોલવાની જેની જવાબદારી હોય એને કાંઈ પણ ઇસ્યુ આવ્યા જ હશે 12 વર્ષમાં. ક્યારે કોઈ બીમાર પડી ગયો હશે, કોઈ ગાડીને પંચર થયું છે, કોઈના ઘરે ગેસ્ટ આવી ગયા છે, ઘણા બધા. આમાં એકે એક્સક્યુઝ રોંગ નથી. પણ જ્યારે એટલા બધા લોકોની વચ્ચે હું એમ બોલું છું કે 12 વર્ષમાં ક્યારેય એવું નથી થયું કે પાઠશાળાનો દરવાજો રાઈટ ટાઈમે ખુલ્યો ન હોય, તો તમે સમજો એ બધા રાઈટ એક્સક્યુઝને પણ ઓવરકમ કરીને એ લોકોએ કોઈને કોઈ વ્યવસ્થા તંત્રથી એને ખોલ્યું હશે. આવા સેંકડો મુદ્દા એવા છે પાઠશાલાને લઈને કે જે ક્યારેય તૂટ્યા નથી. પાઠશાલામાં દર બુધવારે પેપર આપવામાં આવે છે, તો એમાં ક્યારેય ગુરુવાર થયો નથી. પાઠશાલામાં દર સન્ડે ટેસ્ટ લેવામાં આવે છે, તો એમાં કહ્યું હોય ને પછી બીજા દિવસે પેપર ન મળ્યું એવું ક્યારેય બનતું નથી. આવા સેંકડો મુદ્દા છે. આ બધા જ મુદ્દા પાઠશાલાની આઈડેન્ટિટીને જસ્ટિફાય કરવા માટે છે. અને આઈડેન્ટિટી બિયોન્ડ રાઇટ એક્સક્યુઝ ટકે છે. તમારા પોતાના જીવનમાં પણ, કોઈ પરિવાર હોય ત્યારે પણ, શું કિંમત ચૂકવીને તમે તમારા કમિટમેન્ટને પરફોર્મ કરી જાઓ છો ને, એ તમારી ઓરિજિનલ આઈડેન્ટિટી છે. અને પાઠશાલાના આઈડેન્ટિટીમાં કોઈ પણ ડીપેસ્ટ કિંમત ચૂકવીને પણ જાળવી છે. એટલે જ અમે એવું કહીએ છીએ પાઠશાલામાં કે આઈડેન્ટિટી સ્ટેન્ડ્સ બિયોન્ડ રાઇટ એક્સક્યુઝ.